નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવન શિક્ષણના વિડીયોની અંદર આપ સૌનું ફરી એકવાર સ્વાગત. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એના વિશે આપણે વાત કરતા હતા આગલા વિડીયોમાં. મિત્રો, આપણે જોઈ ગયા ઉદાહરણ 8 સુધી, બરાબર, કે જુદા જુદા બે મૂલ્યના 2 રૂપિયાવાળા અને 5 રૂપિયાવાળા સિક્કા જે છે એની સંખ્યા અને રકમ કુલ રૂપિયા કેટલા થાય એની વાત કરી ગયા, બરાબર. આજે એવા જ કુટ પ્રશ્નની વાત કરવાની છે ઉદાહરણ 9માં, બરાબર. તમારા ગણિતના 26મા પેજ પર ઉદાહરણ 9 આપેલું છે. તો 11ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો આ ગુણિત શોધો. ધારો કે 11નો એક ગુણિત x છે, આથી તેની પછીનો ગુણિત x + 11 થાય અને તેની પછીનો ગુણિત x + 11 + 11 અથવા x + 22 થાય. આમ ગુણિત એટલે ઘડિયા 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33 એમ. પણ પેલું આપણે x ધાર્યું છે એટલે x, અને x નો ગુણિત 11 છે તો 11નો ગુણિત પેલો x આવે, પછી x + 11 અને પછી x + 22. આમ 11ના 3 ક્રમિક ગુણિત આપણને મળે એટલે x + 11 ને x + 22 લઈએ. તો આ રીતે 3 ગુણિત છે 0, 11 એકા 11, 11 દુ 22, જેમ કરીએ છીએ એમ x + 11 અને x + 22. તો ત્રણેય ગુણિત આ સંખ્યા રેખાના મદદથી આમ તમને દર્શાવ્યું છે, બરાબર છે. આ પાસું મહત્વનું નથી, પણ આ દાખલાનો ઉકેલ જે રીતે આવે છે એ જોવાનું છે. ત્રણેય ગુણિતનો સરવાળો 363 આપેલ છે, એટલે ત્રણેયનો સરવાળો, બરાબર. એને સમીકરણની રચના કરીએ, સમતાની બરાબરની નિશાનીનો ઉપયોગ કરીએ. x એટલે પહેલું પદ વત્તા બીજું, બરાબર, અને ત્રીજું. આ 3 ક્રમિક ગુણિત થયા 11ના, તો કે એના તો 363 સરવાળો થાય એટલે બરાબર 363. આ સરવાળામાં પેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ, પેલો ગુણિત વત્તા બીજો ગુણિત વત્તા ત્રીજો, ત્રણેયનો સરવાળો 363. કાઉન્સ છોડી નાખ્યા. x + 11, આ જે છૂટા પડ્યા એ કાઉન્સના, આ x + 22, આ x અને 22. આમ 1, 2 અને 3x થયા. આ 3x, 22 ને 11 33 થયા. બેનો સરવાળો થયો, સરવાળા છે સંબંધ એટલે. આમ 3x વત્તા આ 33 છે ને આ બાજુ લઈ જઈએ છીએ 363, આ ડાબી બાજુ છે, જમણી બાજુ લઈ જઈએ એટલે 33 માઇનસ થાય. 363માંથી 33 જાય તો 3x બરાબર કેટલા મળે આપણને? 330 મળે. આમ માટે 330, આ ગુણાકારમાં છે, અહીંયા સંબંધ છેદમાં જાય તો અહીં ભાગાકાર. એનો અર્થ થાય કે બંને બાજુ 3 વડે ભાગાકાર કરતા અથવા ભાગતા એમ પણ કહી શકાય. પણ આપણે આ શોર્ટકટ હવે ગણિતમાં આવે છે એટલે અહીંયા ગુણાકારમાં છે તો છેદમાં આવ્યું છે, અહીંયા ભાગાકારમાં એટલે ભાગાકાર. તો 3 એકા 3 ને 11 તરી 33, પાછળ લાગ્યું શૂન્ય એટલે 110. એટલે 110 શું થયું? એક્સની કિંમત થઈ, એટલે કે પેલો ગુણિત 110 જવાબ આવ્યો. બીજો 110 વત્તા 11 આપણે ધાર્યું હતું ને બીજું, તો આ એક્સની કિંમત 110 છે, એમાં 11 નાખો તો 121 થાય. અને ત્રીજો 22 છે, ત્રીજો ગણિત x વત્તા ગુણિત છે એ x + 22 છે, એટલે 110માં 22 નાખીએ એટલે 132. આમ 3 ક્રમિક ગુણિત છે, બરાબર. આ રીતે જવાબ મેળવી શકાય. તો તમને સમજાણું હશે મિત્રો, બરાબર. વૈકલ્પિક ઉકેલ આ રીતે પણ આવે છે, જે તમને અહીં દર્શાવેલો છે એ જ દાખલાનો, બરાબર. તમે જોઈ શકો છો, તમારા ગણિતમાં આપેલો જ છે. હવે એવું બીજું અન્ય ઉદાહરણ, ધોરણ 10 ઉદાહરણ આપણે 10મું જોઈએ. બે પૂર્ણ સંખ્યાનો તફાવત 66 અને તેમનો ગુણોત્તર 2/5 હોય તો સંખ્યા શોધો. એટલે બે સંખ્યાનો ગુણોત્તર 2/5 હોવાથી આપણે એક સંખ્યાને 2x અને બીજી સંખ્યાને 5x લઈશું. આમ 2x/5x એટલે 2/5નું સ્વરૂપ થાય. હવે બંનેનો તફાવત 5x - 2x છે, પરંતુ તફાવત આપણને 66 આપેલો છે, માટે સમીકરણ આમ બનશે કે 5x - 2x = 66. 5માંથી 2 જાય તો 3x. આમ 66, 3x = 66 એટલે x બરાબર 3ના આ 3 66ના ભાગાકારમાં જાય એ 22 તરી 66 એટલે x = 22.
પરંતુ સંખ્યાઓ 2x અને 5x છે, માટે માગેલ સંખ્યાઓ અનુક્રમે 2 ગુણ્યા xની કિંમત 22, 22 × 44 અને 5 ગુણ્યા x, 5x એટલે આ રહી xની જગ્યાએ 22 મૂક્યા, 22 × 5 = 110. આમ બરાબર 100. આમ બંને સંખ્યાનો તફાવત 110માંથી 44 જાય તો 66 થાય છે. આપણને તાળો મળી જાય છે, તફાવત 66 મળી જાય છે અને એનો ગુણોત્તર પણ મળી જાય છે. આ રીતે શોધી શકાય ઉકેલ. ધારો કે 50 અને 20ના મૂલ્યવાળી નોટોની સંખ્યા અનુક્રમે 3x અને 5x છે. તેની કુલ 25 નોટો છે. નોટની સંખ્યા 25 છે, બરાબર. 50 વાળી 3x અને 20 વાળી 5x છે, બરાબર. આમ માટે ₹10ના મૂલ્યવાળી નોટોની સંખ્યા બરાબર 25. કુલ 25 ઓછા 3x વત્તા 5x એનો સરવાળો કરવાનો. 3 ને 8, 8x, 25 ઓછા 8x. હવે 50ની નોટો દ્વારા 3x એટલે 150x થાય. 50 તારીખ 150x અને 20 × 50 100x. આમ નોટોની સંખ્યા 10ની નોટ દ્વારા 25 ઓછા 8x ગુણ્યા 10, કારણ કે 10નું મૂલ્ય છે એટલે 10 વડે ગુણવા પડે. તેથી 250 ઓછા 8x. આ 25 ઓછા 8x હતા એ લીધા જમણી બાજુ, અને આ બાજુ આ. હવે તેની પાસે રહેલ કુલ રકમ તો કે 150 વત્તા 10x વત્તા 250 ઓછા 80x, બરાબર. અહીંયા આપ્યું હતું તો કે અહીંયા કેવી રીતે 250 ને ઓછા 80x આવ્યા? કારણ કે આ 10 વડે ગુણ્યા મિત્રો 25 દાન 250 ને 8 દાન 80x, બરાબર. એટલે આ મળ્યું આપણને તેની પાસે રહેલ કુલ રકમ. આપણે રકમની અત્યારે અહીંયા વાત કરીએ છીએ તો રકમ કેટલી થાય તો કે 150 વત્તા 100x વત્તા 250 ઓછા 80x મળશે આપણને. તો આવી રીતે 170x વત્તા 250, બરાબર. તો કે 170 કેવી રીતે આવ્યા તો 100 જે 50 છે એ 100, 250 બરાબર x, અને આ 250 જે છે મિત્રો એ આ 250 ના 250, 250 આ 150x અને આ 100x નો સરવાળો, એમાંથી 80x બાદ કર્યા એટલે 170x વધ્યા. આવી રીતે આપણને મળ્યું. હવે તેની પાસે કુલ 590 રૂપિયા છે, માટે 170 વત્તા 250 આ સમીકરણ જે બંને મળી આપણને મિત્રો 590. આમ 170x 250ને આ બાજુ લઈ જાય છે એટલે 590માંથી 250 બાદ થયા એટલે 340, માટે 340 મળ્યા એના છેદમાં 170. શૂન્ય ગયું 17 × 17 ને 17 × 34, x બરાબર 2. આમ x બરાબર 2 મૂલ્ય આવ્યું. આમ તેની પાસે રહેલી કુલ 50ના મૂલ્યની નોટોની સંખ્યા 3x છે. 3x છે એટલે xનું મૂલ્ય આપણને મળ્યું 3 દૂ 6x. તો 50 વાળી 6 નોટો હશે. કેટલી હશે? 6. અને 20ના મૂલ્યની 5 નોટ એટલે 5x છે એટલે 5 દૂ 10, તો 20 વાળી 10 નોટ હશે. આમ તેની પાસે રહેલી 10ના મૂલ્યોની નોટોની સંખ્યા 25 ઓછા 8x એટલે 25 ઓછા 8 ગુણ્યા 2, કારણ કે xની કિંમત 2 મળી એટલે 8 દૂ 16. 16 25માંથી જાય તો 9 નોટો હશે. 10 વાળી કેટલી હશે? 9 નોટો આપણને મળે છે. તો જો તમે ગણો, આ છે 9, આ 10, 19 અને 6 25, બરાબર. આ 6 16 ને 9 25, તો ઉપર આપ્યું હતું કે કુલ 25 નોટો છે ને. આવી રીતે આપણે તાળો મેળવી શકીએ મિત્રો. આવા દાખલા આ ઉદાહરણના તમારે ફરીવાર એકવાર સમજી જાતે અને મોઢે ગણવા લેસનમાં રફનોટમાં, બરાબર. ત્યાર પછી સ્વાધ્યાય 2.2 આવે છે મિત્રો. એ 2.2માં આપણે જે 5મા
ઉદાહરણથી લઈ અને છેક આપણે 11મા ઉદાહરણ સુધીની વાત કરી, બરાબર. એ બધી રીતના આ સ્વાધ્યાયના દાખલા આપ્યા છે આમાં રીતના. એ રીતે આ દાખલા તમારે ન આવડે તો પેલા રફ નોટમાં ગણવા જાવ તે, અને આવડે સાચા અને પૂરા આવડે તો બાકી નોટમાં 2.1 ઉતાર્યા પછી આ 2.2 ઉતારી લેવું બાકી નોટમાં. તો આટલું બાકી નોટમાં, અને આગળના ઉદાહરણના દાખલા લેસનમાં રફ નોટમાં ગણવા. ચાલો મિત્રો, તો આગળ જઈએ આજે. આમ આ જે 2.2ના છે એ દાખલા, એ 16 દાખલા છે મિત્રો, બરાબર. હવે આગળની રકમની વાત કરી, ઉદાહરણ 12ની, બરાબર. બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ. હવે બંને બાજુ ચલ હોય તેવા, તો બે પદાવલીના મૂલ્યો વચ્ચેની ક્ષમતા છે. સમીકરણ 2x - 3 = 7 માં રહેલી બે પદાવલીઓ અનુક્રમે 2x - 3 અને 7 છે. અત્યાર સુધી આપણે લીધેલા દરેક ઉદાહરણમાં જમણી બાજુ ફક્ત સંખ્યા જ હતી, પરંતુ આવું આવશ્યક નથી. હવે આમે આવે 2x - 3 = x + 2, તો શું કરવાનું? અહીંયા ચલ આપ્યો છે, અહીંયા પણ ચલ એક સમાન જ હોવો જોઈએ, સરખો જ ચલ હોવો જોઈએ. x એટલે x જ, બરાબર છે. બંનેની ઘાત પણ સમાન જ છે, કારણ કે સુરેખ સમીકરણનો અર્થ એક ઘાતી. કોઈ પણ એક જ પ્રકારનો ચલ અને એની એક જ ઘાત હોય મિત્રો, ધ્યાન રાખજો. એના સહગુણક જુદા જુદા હોય. સહગુણક એટલે એક્સ, એક્સ વાય ઝેડ, ABC, જે અંગ્રેજી મૂળાક્ષરની આગળ અચળ પદ આપેલું હોય, આંકડો આપ્યો હોય, એનો સહગુણક કહેવાય. આ બગડો છે એ આ એક્સનો સહગુણક છે. એ જુદા જુદા હોઈ શકે તો જ સમીકરણનો ઉકેલ આપણે મેળવી શકીએ. એ ધ્યાનમાં રાખવાનું. બંને બાજુ સમાન હોય તો પછી આપણે ઉકેલ મેળવી શકીએ નહીં. આમ 2x - 3 છે એ આપણે જોયું ડાબી બાજુની, અને જમણી બાજુની x + 2 છે પદાવલી. આ બંને દ્વિપદી છે, બંને બાજુ ચલ છે. તો આ વાત, બંને બાજુ ચલ હોય એવા ઉદાહરણનો ઉકેલ કેવી રીતે શોધાય? જો અહીંયા 2x - 3 આપ્યું ઉદાહરણ, કેવી રીતે શોધાય આપ્યું છે 2x, તો 2x અહીં રાખ્યા, જમણી બાજુ 3ને લઈ ગયા, બરાબર. એટલે ડાબી બાજુ ઓછા હતા, જમણી બાજુ જાય તો વત્તા થઈ ગયા. આમ x + 2 + 3 આવ્યા. માટે 2x = 3 ને 2 5 થયા. આ બેનો સરવાળો એટલે 5 આવ્યા. હવે આ એક્સને ડાબી બાજુ લઈ જાય, અહીંયા વત્તા હતા તો ડાબી બાજુ જાય તો ઓછા. 2xમાંથી 1x જાય તો 1x વધે. એટલે આનો અર્થ એમ થાય કે બંને બાજુ -x ઉમેરતા, બરાબર. બંને બાજુ -x ઉમેરતા, અહીંયા એમ લખ્યું છે. એટલે કે બંને બાજુ x બાદ કરતા, તોય -x ઉમેરતા અથવા તો x બાદ કરતા. 2xમાંથી 1x જાય એટલે 1, અને આ x ને આ x જાય એટલે 5 જ વધે, એટલે x = 5. આમ પણ સમીકરણનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. પરંતુ બંને બાજુ ચલવાળા પદ પણ બાદ કરેલ છે, કારણ કે ચલ પોતે જ એક સંખ્યા છે. ધ્યાનમાં રાખવું, અહીં બંને બાજુથી x બાદ કરવું તે હકીકતમાં એક્સને ડાબી બાજુ લઈ જવાની ક્રિયા જ છે. સમજાઈ ગયું? એટલે અહીં દર્શાવ્યું છે, આ એક્સને આમ કરીને આમ ડાબી બાજુ લઈ જાય, એટલે અહીં દર્શાવવું ન પડે. x = 2x = 5, એટલે 1x = 5. 2xમાંથી x જાય એટલે 5. 2x - x = 5 આવે, તો 2xમાંથી 1x ગયા એટલે x = 5. આવી જ રીતે બંને બાજુ સમય સંખ્યા એટલે કે અપૂર્ણાંક પણ આપી હોય, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, અને ચલ પણ આપ્યા હોય, ત્યારે કેવી રીતે કરાય? તો આની અંદર 5x + 7/2 = 3/2 x - 14 આમ રકમ આપી છે. તો બંને બાજુ 2 વડે ગુણતા, બંને બાજુ 2 વડે ગુણવાનો અર્થ થાય કે 2 લસા લઈએ છીએ, બરાબર. આ 5 દુ 10, અહીંયા જો આ આખાને 2 વડે ગુણ્યા, આને કૌંસ બનાવીને, આને કૌંસ બનાવીને 2 વડે ગુણ્યા. આ 5ને આ 2x વડે અહીં ગુણ્યા, 2 ને 2, એટલે આ 7/2 છે ને આ 2 છે, આ ગુણાકારમાં છે ને આ ભાગાકારમાં છે, એટલે 2 ઉડી જાય. આ 5 દુ 10 થાય, આ 10x, અને 2 ઉડી ગયા એટલે 7 આવ્યા. એવી રીતે આ 2 અને આ 2 ઉડી જશે એટલે 3x આવશે, બરાબર. અહીંયા જો, અને 7 દુ 14, સોરી 14 દુ 28, બરાબર. આવી રીતે 28 આવ્યા. તો આવી રીતે પણ સમીકરણ આપણે
સાદા સ્વરૂપમાં આપણે લઈ શકીએ. હવે જો મિત્રો 10 માટે 10x + 7 બરાબર 3x + 28 આપણે મળ્યું. તો 10x જે છે એ તરફ આ 3x ને લઈ જઈએ છીએ અને આ 7 ને 28 તરફ લઈ જઈએ છીએ. આ વત્તા છે, આ બાજુ આવશે તો ઓછા, ને આ વત્તા છે તો આ તરફ જશે તો ઓછા થશે. એટલે 10x - 3x એટલે 7x. બરાબર. હવે 7x આ 7ને આ બાજુ હવે લઈ આવ્યા જો બીજા સ્ટેપમાં એટલે 35, પણ આ ઓછે ઓછે વત્તા થયા, નિશાની એની સમાન નિશાની થાય સરવાળો, નિશાની એની. આ 28 ઓછા ને 7 ઓછા, તો આ બે વચ્ચે સરવાળો થાય પણ નિશાની ઓછાની રહી. આમ 7x બરાબર -35 માટે x બરાબર 35/7 અથવા x બરાબર -5, કારણ કે છેદ ઉડા. -5 કેવી રીતે આવ્યા તમને એમ થાય તો 7 × 7 ને 7 × 5 35 એટલે -5 આવ્યા. તો આ રીતે પણ બંને તરફ જ્યારે ફક્ત આપણે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અથવા અપૂર્ણાંક હોય સમય સંખ્યામાં એવી આપેલી હોય અને બંને બાજુ ચલ પણ આપેલા હોય ત્યારે ઉકેલ કેવી રીતે મેળવવું, આ બે ઉદાહરણ 12મું અને 13મા દ્વારા આપણે સમજ્યા. તો મિત્રો 12 અને 13 જે ઉદાહરણ છે એ તમે સમજી અને ફરીથી મોઢે ગણજો રફ નોટમાં, એ પણ લેસનમાં આજના. બરાબર. અને ત્યાર પછી એવી જ રીતના દાખલા 2.3 સ્વાધ્યાય આપેલું છે એમાં છે. આ દાખલા રફ નોટમાં ગણવા પ્રયત્ન કરજો. બરાબર છે. આમાં આવડી જાય જે કાંઈ એ બધા જ દાખલા પાછા 2.2 ઉતરી જાય પાકી નોટમાં, એટલે 2.3 સ્વાધ્યાય તમે પાકી નોટમાં ઉતારી લેજો મિત્રો. બરાબર છે. તો આ રીતે આપણે આજે આ વિડીયોની અંદર આટલું રાખીએ છીએ 2.3 સુધી. ફરી પાછા આગળના વિડીયોમાં મળશું. આવજો.